વાવ અને થરાદના સરહદી વિસ્તારોમાં મધરાતે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે તોફાની પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો, જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વાવ, સુઈગામ, બાબર અને થરાદ સહિતના વિસ્તારોમાં મધરાત્રે જોરદાર પવન ફૂંકાયો હતો. આ કમોસમી વરસાદ અને તોફાનના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને અતિ ભારે પવનને લીધે તમાકુ, ઘઉં અને દિવેલા જેવા ઊભા પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. મધરાત્રે આવેલા તોફાને ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. બાગાયતી દાડમના પાકને પણ નુકસાન થવાની શક્યતા છે. હવામાનમાં આકસ્મિક પલટા બાદ ખેડૂતો હવે તેમના પાકની સ્થિતિ અંગે ચિંતિત બન્યા છે. જો આવું જ વાતાવરણ ચાલુ રહેશે તો વધુ નુકસાન થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. હા જીન્નાસ મેલાઈ ગયો, હવે શું કરશે? આ બધી ચીજ વરિયાળી ત્યાં આ ફૂમકા તો ફૂમકા આવા ફૂમકા આવા આ બધા રહ્યા આવા બધા તૂટી ભાજીને આવા ડાળે ભાજી ભરી બધી. હવે વચ્ચે હું શેનું પૂરું કરશે ને શેનું? અમારે તો વરિયાળી ઉપર હતું ને. હા, આ બધે ભાવ આખા ક્ષેત્રમાં અડધા ક્ષેત્રે ઊભી 3 એકરમાં હરખી વરિયાળી ઊભી, બધી ભાજી ભરી ઘણી બધી ભાજી છે. પરસન શું કરશન શું? હા દો ને બધે આ દો કોઈ બધું નથી. બોધ્યું ન આવ્યું તો આ રોધ્યું આવ્યું. હવે બોધી હાટે રોધ્યું રોતા મરો દોણતો. અત્યારે આ ખેડૂતોના ખેતરમાં સર્વે કરતા જે રાત્રે વાવાઝોડાને કમોસમી વરસાદ આવ્યો એનાથી ખેડૂતને રાતે પાણી રોવાનો વારો આવ્યો છે. એટલે દિવેલાનો પાક સંપૂર્ણ નાશ થઈ ગયો છે. પાક ઉપર આવેલા દિવેલા અત્યારે બિલકુલ નાશ થઈ ગયા છે અને ખેડૂત પાસે અત્યારે જીવવો પણ એક મુસીબત થઈ ગયો છે. ખેડૂતને શું કરવું અને શું ન કરવું કાંઈ. એક બાજુ સરકાર ડબલ આવક કરે છે, એક બાજુ ખેડૂત માથે મૂઢે નીચે ખેડૂતને રોવાનો વારો છે. ખેડૂતને કોઈ છાનું રાખવાવાળું પણ મળતો નથી. તો સરકાર આના વિશે યોગ્ય નિર્ણય લે એવી મારી કિસાન સંઘ તરીકે માંગ છે.